નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને શરૂઆત કરીશું સુપર 6 ની। વાત કરીશું હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા વૃદ્ધા સાથે થયેલા અમાનવીય વર્તનથી લઈને મહિલા પર થતા અત્યાચારની। વાત કરીશું રાજસ્થાનના જયપુરમાં વરસેલી આકાશી આફતથી લઈને મોમોઝ ખાનારા લોકોના સ્વાસ્થ્યની ચિંતાની। સૌપ્રથમ નજર કરીએ આજના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર। ડોક્ટરને આમ તો ભગવાનનું બીજું રૂપ ગણવામાં આવે છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષના વૃદ્ધાને સારવાર ન આપતા ડોક્ટર પર ઉઠ્યા છે અનેક સવાલો કે આખરે એક વ્યક્તિને આ રીતે મરવા શા માટે છોડી દેવાય। બીજા મુદ્દામાં વાત કરીશું કે બિઝનેસ પાર્ટનર વચ્ચે થયેલા ઝઘડાની, જેમાં યુવકે યુવતીને માર્યો અને અપશબ્દો પણ કહ્યા। રાજકોટમાં કાપડ વેપાર કરતા યુવક યુવતી વચ્ચે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં નશામાં ધૂત ઓટો ડ્રાઈવરે ટ્રાફિક પોલીસને થપ્પડ મારી। યુવતીની છેડતી કરી રહેલા ઓટો ડ્રાઈવરને ટ્રાફિક પોલીસે રોક્યો તો તેને માર્યો માર। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજસ્થાનના જયપુરમાં જળબંબાકારની સ્થિતિની। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુપર 6 માં પાછા મુદ્દામાં વાત કરીશું। જો તમને મોમોઝ ભાવે છે તો મહેરબાની કરીને રાખજો ધ્યાન, કેમ કે અમે જે ખબર બતાવીશું તે જોઈને કદાચ તમે હવે મોમોઝ ખાવાનું છોડી દો। અને અંતમાં વાત કરીશું વિઘ્નહર્તાના રંગે ચંગે થયેલા આગમનની। મુંબઈના લાલબાગચા રાજા હોય કે પુણેના દગડુ શેઠ, દેશભરના અનેક પંડાલમાં અનેક થીમ સાથે ગણપતિ બાપા બિરાજ્યા।